નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું વિદ્યા પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજે એડમિશન મેળવવા માટેનો છેલ્લો દિવસ છે। તો આજે વિદ્યાર્થીઓએ નવું રજિસ્ટ્રેશન કઈ રીતે કરવું, એમને ફોર્મની અંદર કોઈ સુધારો વધારો કરવાનો હોય અથવા કોલેજ કે યુનિવર્સિટીની પસંદગી બદલવાની હોય તો એવો આજે છેલ્લા દિવસે કઈ રીતે કરી શકશે એના વિશે વાત કરવાના છીએ। મિત્રો, વિદ્યા પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને આવી તમામ માહિતી છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે વિદ્યા પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો વિડીયો રોજ જોવે છે પરંતુ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ કરેલી નથી। તો હવે જ્યારે આ કોલેજ ચાલુ થશે તો એના પછી તમારે જે કોલેજની અંદર જરૂરી વિગતો છે એની તમામ માહિતી તમને આ યુટ્યુબ ચેનલ દ્વારા પૂરી પાડવામાં આવશે। તો હવે શરૂ કરીએ આજનો વિડીયો। તો એના માટે જે જીકાસની ઓફિશિયલ વેબસાઇટ છે એના પર હું આવી ગયો છું। આ વેબસાઇટની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે। જે વિદ્યાર્થીઓએ હજુ સુધી રજિસ્ટ્રેશન જ ના કરાવ્યું હોય એટલે કે એમણે કોલેજની અંદર એડમિશન મેળવવા માટે જીકાસ પોર્ટલ પર હજુ સુધી રજિસ્ટ્રેશન કરાવી જ ન હોય એવા વિદ્યાર્થીઓએ શું કરવાનું છે, જે આ અપ્લાય નાવનું બટન છે એના પર ક્લિક કરવાનું છે। અહીંયા એમની વિગતો ભરવાની છે કે એમને કયા કોર્સની અંદર એડમિશન લેવાનું છે, એમનું નામ છે, એમની બર્થ ડેટ, એમની કેટેગરી, જેન્ડર, ઈમેલ અને મોબાઈલ નંબર, આટલી વિગતો ભરી અને જે તમે અહીંયા જોઈ શકો છો ગેટ ઓટીપીના ઓપ્શન પર તમે ક્લિક કરશો તો તમારા નંબર પર એક ઓટીપી છે એ આવી જશે અને તમે જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર બંને પર એક ઓટીપી આવશે। એ ઓટીપી તમે જેવું સબમિટ કરશો એવું તમારો જે મોબાઈલ નંબર છે અને ઈમેલ આઈડી છે એના પર તમારું એક યુઝરનેમ આવી જશે અને બીજું છે એક પાસવર્ડ આવી જશે। એ તમારે એનાથી તમારે પછી છે એ લોગિન કરી લેવાનું છે। જેવું પછી એ તમારે એ પ્રોસેસ પૂરી થઈ જાય એના પછી તમારે અહીંયા આ વેબસાઇટ પર ફરીથી આવવાનું છે અને ઓલરેડી રજિસ્ટર્ડ છે એના પર ક્લિક કરવાનું છે। અહીંયા તમારે બે વસ્તુથી તમારે લોગિન કરવાનું છે, યુઝરનેમ અને પાસવર્ડ। તો તમે જે પેલું રજિસ્ટ્રેશનની પ્રોસેસ પૂરી કરશો એવું તમારું યુઝરનેમ અને પાસવર્ડ તમને છે એ મળી જશે। પછી અહીંયા કેપ્ચા નાખવાનું છે અને જે સાઇન ઇનનું બટન છે તમારે સિમ્પલી એના પર ક્લિક કરી દેવાનું છે। જેવું તમે સાઇન ઇનના બટન પર ક્લિક કરશો એવી તમારા સામે જે આ નવી સ્ક્રીન છે એ ખુલી જશે। ત્યાં તમે જોઈ શકો છો એ પ્રમાણે આ રીતે ઇન્ફોર્મેશન છે એ આપવામાં આવેલી હશે। ગુજરાત કોમન એડમિશન સર્વિસીસ આ રીતે લખેલું હશે। તો એની અંદર જે વિદ્યાર્થીઓ હજુ સુધી રજિસ્ટ્રેશન જ ના કરાવ્યું એમના માટે તમે અહીંયા જોઈ શકો છો એપ્લિકેશન પ્રોસેસની અંદર જે 7 સ્ટેપની અંદર પ્રોસેસ કરવાની છે એ તમામની અંદર આ રીતે આ ગ્રીન ટીક છે એ થયેલું નહીં હોય પરંતુ જે રીતે અહીંયા જોઈ શકો છો ઓફરની અંદર આ રીતે ચોકડી છે એ રીતે આવેલી હશે। તો તમારે સિમ્પલી શું કરવાનું છે, પહેલું છે એ પ્રોફાઇલની વિગતો ભરવાની છે, પછી એકેડેમિક વિગતો છે એ ભરવાની છે, પછી તમારી કોલેજ પસંદગી સિલેક્ટ કરવાની છે એટલે કે તમારે કઈ યુનિવર્સિટીની અંદર એડમિશન લેવાનું છે, પછી તમારે જે 300 રૂપિયા ઓનલાઈન ફી છે એ પેમેન્ટ કરવાની છે અને પછી તમારે જે ફોર્મ છે એ ફાઇનલ સબમિટ કરી દેવાનું છે। પછી જ્યારે ત્રીજા રાઉન્ડનું ફાઇનલ મેરિટ લિસ્ટ બહાર પડશે તો તેમને જે કોલેજ તમે પસંદ કરી છે એની અંદરથી જો તમને ઓફર મળે છે તો તમારે અહીંયા ગ્રીન ટીક છે એ આવી જશે। હવે જે વિદ્યાર્થીઓ ઓલરેડી ફોર્મ ભરી દીધેલું છે અને ફોર્મની અંદર કોઈ પણ પ્રકારનો સુધારો વધારો કરવાનો છે તો એવા વિદ્યાર્થીઓએ શું કરવાનું છે, એમને અહીંયા ઉપર એક ઓપ્શન જોવા મળશે, તમે જોઈ શકો છો અનલોક ફોર્મ। તો તમારે અહીંયા ક્લિક હિયર કરી દેવાનું છે। જેવું તમે ત્યાં કરશો એટલે તમારું ફોર્મ છે એ અનલોક કરી દેવામાં આવશે એટલે કે તમારે જે ફોર્મ છે એની અંદર તમામ જે સુધારા વધારા કરવાના છે એ તમે કરી શકશો। તમારું ફોર્મ છે એ અનલોક થઈ જશે। એના પછી તમે શું કરી શકશો, જે આ પ્રોફાઇલની વિગતો છે એ જે તમામ વિગતો છે એ તમે છે એ સુધારી શકશો। અહીંયા જઈને જે તમે એકવાર ફોર્મ અનલોક કરી શકશો પછી એના પછી તમે તમારી જે પ્રોફાઇલ વિગતો છે એ સુધારી શકશો। એકેડેમિક એટલે કે તમારે ટકા લખવામાં અથવા કોઈ પણ જે ભૂલ થઈ એ સુધારી શકશો। પછી વિદ્યાર્થીનો મેઇન પ્રશ્ન છે કે વિષય અને કોલેજ પસંદગી છે એને કઈ રીતે બદલવી, તો આ જે ચોઇસનો ઓપ્શન છે ત્યાં જઈ અને તમે તમારી જે કોલેજ પસંદગી છે એ તમામ વિગતો છે એને સુધારી શકો છો। જ્યારે તમે કોલેજ પસંદગી સુધારશો તો પછી તમારે ફરીથી ફાઇનલ સબમિટ આપવું જરૂરી છે અને એ તમામ વિદ્યાર્થીઓ માટે આજે છેલ્લો દિવસ છે। તમને એ પણ હું દેખાડી દઉં છું, પહેલાં ટાઈમ ટેબલ પહેલાં દેખાડી દઉં। ચલો અહીંયા પહેલાં કે છેલ્લી તારીખ કઈ છે એનું ટાઈમ ટેબલ 1 મિનિટ દેખાડી દઉં। જે આ પરિપત્ર છે એ ઓફિશિયલ જીકાસની વેબસાઇટ પર પણ ઉપલબ્ધ છે, તમે અહીંયા જોઈ શકો છો 4 જુલાઈથી 6 જુલાઈ 2024 યુજી પ્રોગ્રામ રાઉન્ડ 3। તો રાઉન્ડ 3ની અંદર આજે જે વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન ના કરાવ્યું એવા વિદ્યાર્થીઓને નવું રજિસ્ટ્રેશન કરવા માટેનો અને જેને ઓલરેડી રજિસ્ટ્રેશન કરાવી દીધું છે એમને એમની એપ્લિકેશન છે એ એડિટ કરવાનો આજે છેલ્લો દિવસ છે। તો જે પણ વિદ્યાર્થી મિત્રોને અંડર ગ્રેજ્યુએશન એટલે કે ધોરણ 12 પાસ કર્યું હોય અને એના પછી કોલેજની અંદર એડમિશન લેવું હોય એવા વિદ્યાર્થીઓએ આજે રજિસ્ટ્રેશન કરાવવાનો, એમની પસંદગી બદલવાનો છેલ્લો દિવસ છે। તો જે પણ વિદ્યાર્થીઓને આ પ્રોસેસ બાકી હોય તેઓ આજે રાતે 12 વાગ્યા સુધી આ પ્રોસેસ છે એ કરી શકશે। એના પછી કોઈ પણ વિદ્યાર્થીઓ છે એ સ્નાતકની અંદર એડમિશન લઈ શકશે નહીં, કારણ કે આ છે એ ડેટ ત્રીજી વખત વધારવામાં આવી છે। હવે કોઈ પણ સંજોગોની અંદર ડેટ છે એ વધારવામાં આવે નહીં।
કારણ કે જો ડેટ વધારવામાં આવે તો પછી કોલેજ છે એ મોડી ખુલે અને જે અભ્યાસક્રમ છે એના પર આની અસર પડી શકે છે. એટલે કે આજે છેલ્લામાં છેલ્લો દિવસ છે, તો તમારા તમામ મિત્રોને આ માહિતી છે એ મોકલી દેજો. તમારું ફોર્મ અનલોક કઈ રીતે કરવું એના વિશે પણ મેં તમને ઇન્ફોર્મેશન આપી છે. તમે ત્યાં ક્લિક હિયર પર ક્લિક કરી અને તમારું ફોર્મ છે એ અનલોક કરશો અને એના પછી તમે જે છે એ ફોર્મની અંદર તમારી ચોઈસ પસંદગી, પ્રોફાઇલ પસંદગી અથવા તો તમે જે પણ ઇન્ફોર્મેશન ત્યાં નાખી છે એ તમામની અંદર જે સુધારા વધારા છે એ કરી શકો છો. સુધારા વધારા કર્યા પછી તમારે કોઈ જરૂરી ફી પેમેન્ટ કરવાની નથી. એટલે કે જે 300 રૂપિયા ફી છે એ માત્ર જે વિદ્યાર્થીઓ આજે નવું રજિસ્ટ્રેશન કરશે એમને જ ચૂકવવાની થશે. તો મિત્રો આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે જ્યારે એડમિશન માટેનો છેલ્લો દિવસ છે ત્યારે ખૂબ જ અગત્યની અને જરૂરી માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.